પારડીના રેટલાવ સરપંચ વિરુદ્ધ મારપીટ, ખંડણીની ફ્રૂટના વેપારીનો ગંભીર આક્ષેપો। સરપંચે દુકાન બહાર મૂકેલ ફ્રૂટના કેરેટ વેરવિખેર કરી ગાળો આપતો વિડીયો સીસી કેમેરામાં કેદ। પારડી તાલુકાના રેટલાવ ગામમાં ફ્રૂટના વેપારી સાથે મારપીટ, ખંડણીની માંગણી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આક્ષેપો ગામના સરપંચ સામે લાગતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। વેપારી વિજયકુમાર ચંદ્રભાનસિંહે પારડી પોલીસને આપેલી અરજીમાં જણાવ્યું છે કે તેઓ રેટલાવ ખાતે ફ્રૂટની દુકાન ચલાવે છે અને છેલ્લા ઘણા સમયથી ગામના સરપંચ અજય બાબુલાલ પટેલ દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે। ફરિયાદ મુજબ 21 જૂનના રોજ સવારે સરપંચ તેમની દુકાને પહોંચ્યા હતા અને કોઈ કારણ વિના ઉદ્ધત વર્તન શરૂ કર્યું હતું। વેપારીએ શાંતિથી વાત કરવાનો પ્રયાસ કરતા સરપંચે દુકાનમાં પડેલું ફળનું કેરેટ ઉછાળી તેમની સાથે મારપીટ કરી હતી। આ ઘટનામાં વેપારીને ઈજા પહોંચી હોવાનું જણાવાયું છે। સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસી કેમેરામાં કેદ થઈ હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। વેપારીએ આક્ષેપો કર્યા કે સરપંચે તેમને અને તેમના પરિવારને અપશબ્દો બોલી જાહેરમાં અપમાનિત કર્યા હતા, તેમજ અહીં ધંધો કરવો હોય તો મને હપ્તો આપવો પડશે કહી ખંડણીની માંગણી કરી હતી। પૈસા ન આપતા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે। ફરિયાદમાં દુકાનમાં રહેલા ફ્રૂટ અને અન્ય સામાનને પણ નુકસાન પહોંચાડ્યાનો પણ આરોપ મુકાયો છે। સરપંચ પોતાના હોદ્દા અને રાજકીય પ્રભાવનો ઉપયોગ કરી દબાણ ઊભું કરતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।